સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં ભડકો થયો હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે, કેમ કે એક સાથે 15 જેટલા કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામું ધરી દેતા મામલો ગરમાવાની શરૂઆત થઈ છે. આની પાછળ નગરપાલિકાના પ્રમુખની વરણી, ત્યારબાદ જે આક્ષેપો થઈ રહ્યા છે, તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ તો ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે, પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે ટિકિટો મેળવવા માટે આંતરિક જૂથવાદ ચરમ સપાટીએ આવ્યો, વિરોધ થયો ને જે પરિસ્થિતિ પાર્ટીમાં જોવા મળી, ત્યારે હવે ચૂંટણીની પ્રક્રિયાઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે. પણ આમ જોઈએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા જે ભાજપ શાસિત છે, 24 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને અહીંયા 19 જેટલી બેઠકો મળી અને નગરપાલિકાના પ્રમુખ તરીકે અનિતાબેન પંડ્યાની નિમણૂક કરવામાં આવી, વરણી થઈ. ને આ વરણી થયા બાદ હવે ક્યાંક ને ક્યાંક કોર્પોરેટરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ને તેના જ પગલે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે ને આ પત્રમાં 15 જેટલા જે ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો છે તેમણે સામૂહિક રાજીનામું ધરી હોય તેવી પ્રકારની વાત સામે આવી છે. આ મામલે ભારતીય જનતા પાર્ટીના જે જિલ્લા પ્રમુખ છે તેમને આ જે કોર્પોરેટરો છે તેઓએ રાજીનામું સુપ્રત કર્યા હોય તે પ્રકારની વાતો છે તે સામે આવી છે અને આના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. જેમાં જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે તેમના આક્ષેપો છે, જે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ છે અનિતાબેન પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા તે ખત્તું શાસન કરી રહ્યા છે ને વહીવટ પોતાની રીતે ચલાવી રહ્યા છે, તે આક્ષેપ અને નારાજગીના કારણે આ રાજીનામું પડ્યું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. આમાં જ્યારે નવા પ્રમુખની વરણી થવાની હતી તેને લઈને પણ આંતરિક ખેંચતાણ કમઠાણ છે તે ભારતીય જનતા પાર્ટીમાં સામે આવ્યા હતા. જોકે જેમ તેમ વરણી તો થઈ, પરંતુ હવે જે એક રોષ ભભૂકી ઉઠ્યો નેતાઓમાં ને આજે જે રાજીનામું ધરી દેતા ખળબડાહટ મચી ગયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પણ પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.